હેલો ગાઈસ, તો આપણે ઘરે જ વ્લોગ શરૂ કરી દીધો તો કેમ કે આગળની ક્લિપો હતી એ બધી થોડીક ડિલીટ થઈ ગઈ છે. આપણી આગળની ક્લિપો હતી ડિલીટ થઈ ગઈ કે આપણે ગયા હતા તરસમિયા તરફ, તો ત્યાંની અમુક ક્લિપો ડિલીટ થઈ ગઈ છે એટલે ઘરે પાછો વ્લોગ શરૂ કરી દીધો તો અહીંયા છે આપણી રિંગ લાઇટ. આપણે રીલ શૂટ કરવા ગયા હતા. ઇન્સ્ટામાં આપણી આઈડી છે સિદ્ધુ સોલંકી બ્લોગ, તો બધા એને ફોલો કરતા હોજો. તો ફાઇનલી આપણે હવે તમને મળું હમણાં. હેલો ગાઈસ, તો આપણે ઘરે જ વ્લોગ શરૂ કરી દીધો તો કેમ કે આગળની ક્લિપો હતી એ બધી થોડીક ડિલીટ થઈ ગઈ છે. આપણી આગળની ક્લિપો હતી ડિલીટ થઈ ગઈ કે આપણે ગયા હતા તરસમિયા તરફ, તો ત્યાંની અમુક ક્લિપો ડિલીટ થઈ ગઈ છે એટલે ઘરે પાછો વ્લોગ શરૂ કરી દીધો તો અહીંયા છે આપણી રિંગ લાઇટ. આપણે રીલ શૂટ કરવા ગયા હતા. ઇન્સ્ટામાં આપણી આઈડી છે સિદ્ધુ સોલંકી બ્લોગ, તો બધા એને ફોલો કરતા હોજો. તો ફાઇનલી આપણે હવે તમને મળું હમણાં. પાછા આપણે હાલવા માંડ્યા હતા. અમે હું બે ભાઈબંધ જતા હતા. એક ભાઈબંધ તો આગળ જતો હતો, એ જતો હતો સાયકલ લઈને, તો અમે બે જતા હતા હાલીને. તો કે ઘણા દિવસથી આપણો એક હજી વિડીયો આવી ગયો છે મકરનો નહીં પણ મકર સંક્રાંતિનો વિડીયો આવી ગયો છે. તો ફાઇનલી આપણો મકર સંક્રાંતિનો વિડીયો લા કલેજાએ લોહી પીધું છે. તો ફાઇનલી આપણા યુટ્યુબમાં વિડીયો કેવા આવે છે, તો ફાઇનલી હવે જવાનું છે બહાર. તો ફાઇનલી હવે આપણે હાલતા થઈ ગયા. તો તમને મારા ફોનમાં ક્વોલિટી સારી લાગે કે આઈફોન? આ મારા ભાઈબંધનો છે આઈફોન, તો અત્યારે એના વિડીયો શરૂ છે મારો. એટલે કે મારા ફોનમાં અત્યારે ચાર્જર પૂરું થઈ ગયું હતું, તો મારા ભાઈબંધમાં શરૂ કરી નાખ્યો છે. તો કેવા મારા વિડીયોમાં મારા ફોનમાં સારું આવે કે આ ફોનમાં? તો આપણે તો આઈફોન લઈ લેશું. તો આપણે આઈફોન લઈ લેશું. અત્યારે આ બે ભાઈબંધ કંઈક કરે છે, શું કરે નક્કી નથી થતું. આમાં એક તો અમારા હરિયો છે મોટો, આ હરિયો છે. તો ફાઇનલી હવે આપણે જવાનું છે બહાર. તો ઘણા દિવસથી આપણો વ્લોગ નહોતો આવતો. એક અત્યારે આવી ગયો છે આપણો મકર નહીં પણ મકર સંક્રાંતિનો આપણો વિડીયો આવી ગયો છે યુટ્યુબમાં. તો ફાઇનલી હવે અહીંયા છે તળાવ, આ છે તળાવ. તો તળાવમાં આપણને કાંઈ કહે નહીં કોઈ. તો તળાવ છે આપણે અહીંયા, પણ અહીંયા જો તમારા તો પાણી ટાંકી બને છે ને, તમારા આટલું નથી બનતી. જવાનું હતું આ કંઈક દાદાને દેવા ગયો હતો. તો ફાઇનલી હવે જવાનું છે ઘરે. વારના આપણે આવ્યા હતા, હવે આપણે ઘરે જવાનું હતું. તો ફાઇનલી હવે તમને બતાવી દઉં. આપણે ફાઇનલી હવે આપણે હાલતા થઈ ગયા છીએ. જોઈ લો, આ બધા બે સાયકલમાં હાલતા થઈ ગયા છે. તો આ ભાઈબંધ જાડીમાં ગરી ગયો હતો. તો હવે આપણે જવાનું હતું. આપણે વ્લોગર છું એટલે આપણે બહુ આપણે ભાઈબંધને ઊભો કરવો જ પડે. તો ફાઇનલી હવે જવાનું હતું આપણે બહાર. તો હમણાં તમને મળું. તો પહેલાં આ તાપલી મારી જાય, તાપલી મારી ગયો. જવાનું આપણે આપણે જવાનું હતું બહાર. પછી શું લાગે છે તો હવે પાછા આપણે બધા ફોટો શૂટિંગ કર્યું હતું. તો આપણે આ ભાઈનામાં કર્યું હતું. તો ફાઇનલી હવે જવાનું છે આપણે ક્યાં કારનું. આ બધાને કહું છું જવાનું છે, આ લોકો હાલતા નહીં તો મારે ક્યાં જવું. તો હવે આ ભાઈ આપણને ફોટા પાડી દીધા હતા. તો એ આપણને આમ મોકલતો હતો. તો હવે પાછો એ હજી એક આ બીજા ભાઈબંધને મોકલતો હતો. તો હવે આપણે હવે શું કરીએ? તો તમને મેં કીધું હવે આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. આપણો એવો વિચાર છે કે રોજ ડેઈલી વિડીયો આપણા ઇન્સ્ટામાં તો ડેઈલી મિની વ્લોગ આવે જ છે, સિદ્ધુ સોલંકી વ્લોગ્સ. તો બધા ફોલો કરતા હોજો સિદ્ધુ સોલંકી વ્લોગ્સ. તો ફાઇનલી તમારો સપોર્ટ કેવો રહેશે? તો આપણે ડેઈલી વિડીયો બનાવવાનું શરૂ કરું છું. તો હવે મારે શું કહેવું? તો ફાઇનલી હવે થાકી ગયો બોલી. તો હવે તો અહીંયા જો આખું રાઉન્ડ છે, અહીંથી રાઉન્ડ છે બધે ફરતું કેટલું હાલવું પડે. તો એમ કરતાં આપણે અડધેથી ને પાછા વહી જાય કેવું કરે. એટલે આપણે અડધેથી પાછા વહી આવ્યા હતા. આપણે આવતો હતો આ દેખડી આવતો હતો. આપણે
ગાડી બ્રેક નહોતી લાગી ભાઈબંધને પાના થોડો પેકો લઈ કોઈ ભૂકે તો જાવ મને બેવાડતો નથી તમારી સાયકલ લઈને અવાય લે ભાઈ બ્રેક ના મૂકો ભાઈ તમને ચકલી દેખાડું ચકલી આ છે ચકલી ઘોરે આ તો બોપટ હતો રોકેટ ની કહેતા છો કે આ લોકેશન ક્યાં છે તો આ લોકેશન છે તરસમિયા તળાવ ભાવનગર એટલે કે તરસમિયામાં આવેલું છે આ તળાવ એટલે મારું ઘર થોડુંક આઘું છે એટલે હું અહીંયા આવ્યો હતો તો આ લોકેશન આવેલું છે તરસમિયા ભાવનગર તો તમને એક વ્યૂ જો નજારો જો આવો કંઈક હતો વ્યૂ એટલે કે નજારો તો હમણાં તમને મળું તો ફાઇનલી ગાઈસ હવે આપણો ફોન પાછો ફરી ગયો છે તો જોઈ શકો છો કે ફોન આપણો ફરી ગયો છે તો ફાઇનલી હવે આપણે જવાનું છે ક્યાં જવાનું છે તો હવે આપણે જવાનું હતું બહાર તો બહાર તો કારનું હું તમને કહું છું બહાર જવાનું છે પણ નીકળતા જ નથી અમે બહાર એટલે આ પાણકા ઠોકે હમણાં કંઈક મને મારી દે જો આ લોકોનું ધ્યાન રાખવું પડશે તો ફાઇનલી હવે જો આ બધા પાણકા મારે છે કંઈક તળાવમાં ભાડી ગયા છે ઓ કોકના તોલામ ન દે આ કોકના તળાવમાં તોલામ દે તો આપણું નામ જ એક તો આપણે તો મારા વિડીયો તમને બધાને કેવા લાગે છે તો ફાઇનલી આપણને કહેજો અને હું પણ હજી નવો યુટ્યુબર છું તો તમને બધા આપણે ફૂલ સપોર્ટ કરજો તો મારા યુટ્યુબ હજી હું નવો છું તો બધા આપણને સપોર્ટ કરજો તો ફાઇનલી હવે ફાઇનલી તમને મારે કેટલી વાર કેવું ફાઇનલી આપણે આગળ ન ગયા કેમ કે આટલું બધું સર્કલ હોય કારે પૂરું થાય તો હવે અહીંથી અડધેથી પાછા વળી જઈએ છીએ તો અડધેથી આપણે પાછા વળી જવાનું છે તો મારા વિડીયો તમને કેવા લાગે છે બધા મને થોડું કહી દેજો ને તો બધા લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો અને આ પણ હવે તો ફાઇનલી હવે જવાનું ફાઇનલી આપણે વિડીયોમાં આવી જ જાય છે દર વખતે આપણે ન બોલવું તો હવે જવાનું હતું બહાર આવ્યા હતા તરસમિયા તળાવ તો જોઈ લો આપણે તરસમિયા તળાવ આવ્યા હતા બીજા દિવસે વ્લોગ શરૂ કરી દીધો તો કાલે નહોતો આવતા આપણે આવી ગયા છીએ રામાપીરના મંદિરે તો હાલો તમને બધાને દર્શન કરો રામાપીરના મંદિરે જઈને કેમ કે કાલે પછી આપણે આમ તરસમિયા તળાવ આવ્યા હતા ત્યાંથી આપણે પછી અંધારું થઈ ગયું તો આપણે વ્લોગ બંધ કરી દીધો હતો તો આજે આવી નથી રામાપીરના દર્શન કરી લઈએ તો આપણે રામાપીરના દર્શન કરી લઈએ તો હમણાં તમને દર્શન કરી લીધા છીએ તો હવે આપણે પ્રદક્ષિણા ફરી લઈએ આપણી આગળ તો શક્તિ તો ફાઇનલી હવે આપણે દર્શન કરી લીધા છે બધું તો હવે લગભગ તરસમિયા તળાવે જઈને મળું કાલે આવી ગયા હતા કાલે એટલે તરસમિયા ત્યારે તમને નહીં મજા આવી તારે કાંઈ બતાવે એવું નહોતું એટલે કાલના વ્લોગમાં નહીં એટલે કે કાલના ક્લિપમાં તમને નહીં મજા આવી હોય